નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રિન્સ રાસડિયા. ગુજરાત વેધર નામની આ ચેનલ. આજની તારીખ થઈ ગઈ છે મિત્રો 27 ઓગસ્ટ 2026. તો મિત્રો આજે મારે બે વસ્તુ વિશે વાત કરવાની છે. એક તો વરસાદ વિશે, સિસ્ટમ વિશે અને મોડલોમાં થયેલા ફેરફારો વિશે અને નવા પ્રિડિક્શન વિશે, અને બીજી અન્ય બાબતો પણ વિશે પણ મારે આપને વાત કરવી છે. પહેલા જે મિત્રો નવા હોય ખાસ આપણે ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, ખાસ લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. પહેલા આપણે મોડેલો વિશે વાત કરી લઈએ. આમ તો ગયા વિડીયોની અંદર પણ મેં તમને જે છે લાઈવ પ્રિડિક્શન કરીને પણ બતાવ્યું કે ભાઈ મોડેલો કઈ રીતે કામ કરે છે, કઈ રીતે એમાં ફેરફારો થતા હોય છે, ટૂંકા ગાળાના મોડેલો શું હોય, લાંબા ગાળાના મોડેલો શું હોય. આ તમને હું વારે તહેવારે જે છે આની માહિતી આપતો રહેતો હોઉં છું મિત્રો. અને ખાસ જે છે એવો પણ પ્રયાસ કરું છું કે જેથી કરીને સરળ ભાષામાં સાદી રીતે આપ પણ જે છે મોડેલોનું પ્રિડિક્શન કરતા શીખો અને મોડેલો વિશે જાણો. તો મિત્રો આમાં આપણે જે છે જૂના ઓડિયન્સ છે, આપણો વિડીયો જે દરરોજ જોવે છે એ લોકોને તો ખ્યાલ જ છે કે હું દરરોજ ડે ટુ ડે જે છે નવી માહિતી આપું છું. અને કાંઈ પણ જે છે મોડલોની અંદર ફેરફાર થાય તો ચોક્કસથી હું જે છે આપને જે છે વિડીયોના માધ્યમથી જણાવું છું કે ભાઈ આ ફેરફાર છે, આ તારીખે સિસ્ટમ બનવાની છે અને ગુજરાત સુધી પહોંચશે કે આ તમામ માહિતી હું જે છે આપને આપતો રહેતો હોઉં છું. ખાસ જે નવી ઓડિયન્સ છે એના માટે ખાસ એકવાર રિપીટ કરી દઈએ મિત્રો કે એક સિસ્ટમ 31 કે 1 તારીખે જે છે બંગાળની ખાડીની અંદર બનવાની છે, ફાઇનલ થઈ ચૂક્યું છે. આ સિસ્ટમ બનશે પણ ખરા અને મજબૂત પણ બનશે. એનું મુખ્ય કારણ છે બંગાળની ખાડીના અંદરના ભાગોની અંદર બનશે, જેથી કરીને બંગાળની ખાડીના એટલે ટૂંકમાં દરિયાની અંદર જ 2-3 દિવસ સુધી રહેશે, જેથી કરીને દરિયાનો ભેજ ખેંચી અને જે છે સિસ્ટમ વધુ ને વધુ મજબૂત થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. હવે એક વાત તો ફાઇનલ થઈ ગઈ છે કે સિસ્ટમ બનશે. હવે ગુજરાત સુધી આવશે કે નહીં, બે શક્યતાઓ એટલા માટે છે કે ગુજરાત ઉપર સૂકા પવનોનો મારો છે, જેથી કરીને આ સૂકા પવનો જે છે એ જો નબળા રહેશે અને સિસ્ટમ એના કરતાં વધુ મજબૂત થશે તો સિસ્ટમને ધક્કો મારી અને ગુજરાતના અમુક ભાગો સુધી એન્ટર થવાની પણ શક્યતાઓ છે. અને બીજી શક્યતાઓ એ છે કે જો સૂકા પવનો થોડા વધારે સ્ટ્રોંગ હશે તો આ સિસ્ટમ મધ્યપ્રદેશના ભાગો સુધી આવશે, પછી થોડી ગુજરાતના ભાગો સુધી પણ પહોંચી શકે છે, પણ ત્યાંથી થોડો ટર્ન મારી અને રાજસ્થાનના ભાગો તરફ જવાની પણ શક્યતાઓ હાલ છે. આમાં બે શક્યતાઓ છે ને ઘણા જૂના મિત્રો છે આપણી સાથે જોડાયેલા છે, એમને તો ખ્યાલ છે કે આપણે આ વાત પણ કરેલી છે મિત્રો, અને ઘણા લાંબા સમયથી આપણે કરેલી છે કે આ સિસ્ટમ બનશે. પણ જે દરરોજ નવી ઓડિયન્સ આવે છે, નવા જે મિત્રો જોડાઈ રહ્યા છે ખેડૂત મિત્રો, એમના માટે ખાસ આ માહિતી હતી. હવે મારે એક વાત એ કરવાની છે મિત્રો કે મારી એવી ઈચ્છા છે કે ભાઈ આપણી ઓડિયન્સ ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધારે છે અથવા કયા વિસ્તારની અંદર સૌથી વધારે છે જાણવાની જે છે મને ઈચ્છા છે, જેથી હું આપને વિનંતી કરવા માંગુ છું મિત્રો કે આજે તમે મને ચોક્કસથી કોમેન્ટ કરજો. એનું મુખ્ય કારણ એ છે કે આજે મેં એવું નક્કી કર્યું છે કે આપણે આજે વિડીયો જે છે ફેસબુક પર પણ મૂકીએ છીએ, ઇન્સ્ટાગ્રામમાં પણ મૂકીએ છીએ અને યુટ્યુબ પર પણ મૂકીએ છીએ. આમ અલગ અલગ માધ્યમોની અંદર આપણે જે છે વિડીયો પ્રસારિત કરીએ છીએ અને તમામ જે પ્લેટફોર્મ છે એમાં ઓડિયન્સ પણ અલગ અલગ છે. મોટાભાગના પ્લેટફોર્મ ઉપર અલગ અલગ ઓડિયન્સ છે. તો આજે આપણે એવું નક્કી કર્યું છે મિત્રો કે ભાઈ આજે 100% કોમેન્ટના જવાબ આપીશું મિત્રો, જેથી કરીને મને આજે જાણવાની એવી ઈચ્છા છે કે ભાઈ આપણી ઓડિયન્સ ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં વધારે છે, ઉત્તર ગુજરાતમાં વધારે છે કે પછી સૌરાષ્ટ્ર કચ્છની અંદર જે છે ઓડિયન્સ આપણી વધારે છે. તો ખાસ જે છે આજે હું તમામ ખેડૂત મિત્રોને જે છે એમના પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ અને બનશે તો 100% હું આપને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. તો ખાસ તમે મને જે છે કોમેન્ટ કરીને જણાવજો તમારા ગામનું નામ, તાલુકાનું નામ, જિલ્લાનું નામ, જેથી મને પાકો ખ્યાલ આવે. અને કોઈ પ્રશ્ન પૂછવો હોય આપને, કોઈ ખેતી વિષયક, વરસાદ વિષયક કોઈ પ્રશ્ન પૂછવો હોય તો આપ મને પૂછી શકો છો. તો ચોક્કસથી હું આપને જવાબ જે છે આપવાનો પ્રયત્ન કરીશ. અને જો કોઈ મિત્રોને પ્રશ્ન ન પણ હોય તો ખાસ હાય એવું લખીને પણ મોકલજો અને તમારા ગામ ને તમારા વિસ્તારનું નામ લખીને મોકલજો, જેથી આજે મને જે છે કે મારે આજે જાણવાની ઈચ્છા છે કે ભાઈ આપણી ઓડિયન્સ ગુજરાતના કયા જિલ્લામાં વધારે આપણો વિડીયો જોવાઈ રહ્યો છે. જો તેથી કરીને મને પણ જે છે એ વિસ્તાર વિશે વધુ વિશ્લેષણ કરવાનો જે છે એ ઈચ્છા છે કે ભાઈ જે વિસ્તારમાં આપણી ઓડિયન્સ વધારે છે તો એ વિસ્તાર વિશે આપણે થોડું વધારે ડીપમાં જે છે માહિતી એકત્રિત કરીએ, આવી મારી ગણતરી છે. અને આપ મને ખાસ ખાતરી છે કે આપ પણ મને એ બાબતે પૂર્ણ સપોર્ટ કરશો, જો જેથી કરીને આ વિડીયો જ્યારે તમે જોઈ લ્યો ત્યારબાદ ચોક્કસથી નીચે કોમેન્ટ બોક્સમાં મને જે છે
પ્રશ્ન પૂછી શકો છો અને બનશે એટલો ઝડપથી ત્વરિત આપના સુધી જે છે પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ મિત્રો. અને પાછા આવીને આવી માહિતી આપણે જે છે પ્રિડિક્શન કરતા રહીશું. આવતીકાલે પાછા મળીએ છીએ નવા પ્રિડિક્શન સાથે. ચોક્કસથી એક આશા તો એ રાખવાની જ છે કે સિસ્ટમ મજબૂત બનશે અને ગુજરાત નજીક પણ આવશે. હવે જોવાનું માત્ર એ છે કે ગુજરાત પરથી પસાર થાય છે. જો ગુજરાત ઉપરથી પસાર થશે તો 80% વિસ્તારમાં વરસાદની શક્યતાઓ ગણવી, ગુજરાત નજીકથી પસાર થાય તો 50% વરસાદની શક્યતાઓ ગણવી, અને થોડી જો દૂર રહેશે તો ઝાપટામાં પણ સંતોષ માણવો પડી શકે છે. જે મિત્રો નવા હોય ખાસ આ પેજને ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, ખાસ લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. આભાર, ધન્યવાદ.